વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું, જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાગરિકો પર કોઈ નવો વેરો લાદવામાં નથી આવ્યો. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વડોદરામાં ₹150 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક પાલિકા બિલ્ડિંગ, ₹350 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રિનોવેશન અને સમા, માંજલપુર તથા સાવલી વિસ્તારમાં નવા ઓડિટોરિયમ બનાવવામાં આવશે. સાથે જ 6 નવા ફાયર સ્ટેશન, મલ્ટીલેવલ કાર પાર્કિંગ, શ્રમજીવી ઝોન, 8000 નવા આવાસો, બસ સેવા, 80 નવા રોડ અને 10 બ્રિજ બનાવવાની યોજના પણ જાહેર કરાઈ છે. અરજી વિસ્તારમાં વિકાસ, સ્લમ ફ્રી સિટી, હેરિટેજ ઇમારતોનું સંરક્ષણ, તળાવોના વિકાસ અને પ્રદૂષણ નિયંત્રણ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પાણીનું સ્ત્રોત આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે. એના સૌથી મોટો ફાળો આ વખતે પાણી માટે અને સોર્સ આર્ગ્યુમેન્ટેશન અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સુધારવા માટે આ વખતે પ્લાનિંગ કર્યું છે અને વોટર રીયુઝ પોલિસીમાંથી 50 કરોડનું નવું આવક સ્ત્રોત ક્રિએટ કરવા માટે નક્કી કર્યું છે. મેજર અનાઉન્સમેન્ટ સિટી વોટર સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે 23 પ્રોજેક્ટ્સ અમે હાથમાં લીધેલા છે. એટલે 840 કરોડ પ્લસ પાણી, નવું સ્ત્રોત અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે મોટું ફાળો વડોદરા સિટી માટે અમે પ્લાનિંગ કર્યું છે. સેકન્ડ, આપ જાણો છો કે સિટી જ્યારે પણ પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે મોટા રીતમાં અત્યારે ડ્રેનેજનું સિસ્ટમની સુધારોની કામ અમે કર્યું છે. સયાજી ગાયકવાડ 3 પછીનું જે મેજર કેનાલ ડિસ્ટ્રીબ્યુશન્સ, મેજર ખાસ ક્લિનિંગ અને જે ડ્રેનેજ લાઇન્સની મોટું ડાયામીટર વાળું કામ અત્યારે આખા એક બલ્ક